અને હવે વાત કરીએ છીએ સ્થાનિક સ્વરાજના જંગની। અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કાર્યકર્તાઓનો જ બળવો થયો હોય તેવું લાગે છે, કારણ કે લાઠી અને રાજુલા પાલિકામાં બળવો કરનાર કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જિલ્લા યુવા ભાજપના ઉપાધ્યક્ષ હિરેન પાડાને સસ્પેન્ડ કરાયા, તો લાઠી પાલિકાના પૂર્વ નગરસેવક કલ્પેશ મેતલિયાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હિરેન પાડાના પત્નીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરતા સસ્પેન્ડ કરાયા, તો કલ્પેશ મેતલિયાએ અપક્ષ ઉમેદવારી કરતા સસ્પેન્ડ કરાયા છે। રાજુલાના સક્રિય કાર્યકર્તા હરેશ ગોહિલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડની કાર્યવાહી કરાઈ છે। અમરેલી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાજેશ કાબરિયાએ સસ્પેન્ડ કર્યા છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા ફારૂક। પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ બદલ કેટલાક કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ભાજપમાંથી, શું છે પૂરી વિગતો? જી જણાવ્યું કે અમરેલી જિલ્લાની 4 નગરપાલિકાની ચૂંટણી છે, રાજુલા, જાફરાબાદ, ચરાળા અને લાઠી। પરંતુ લાઠી નગરપાલિકામાં જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ, યુવા ભાજપના ઉપાધ્યક્ષ છે હિરેન પાડા, તેમના પત્નીએ વોર્ડ નંબર 3 માંથી ઉમેદવારી કરી છે, જેને લઈને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અને વોર્ડ નંબર 2 લાઠી નગરપાલિકામાં જ એક કલ્પેશ મેતલિયા નામના જે કાર્યકર હતા, તેમણે પણ ઉમેદવારી કરતા, જે ખરેખર પૂર્વ નગરસેવક પણ હતા, તેને પણ કોંગ્રેસ અપક્ષ ઉમેદવારી કરતા તેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જ્યારે રાજુલા નગરપાલિકામાં પણ એક ગોહિલ નામનો કાર્યકર હતા, તેમણે સક્રિય કાર્યકર હોવા છતાં તેને ભાજપ કોંગ્રેસમાં તેમના પત્નીને ઉમેદવારી કરાવતા તેમને સસ્પેન્ડનું ગરગડિયું પકડાવી દીધું છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લાની નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ જ આવ્યું હોય તેવું સ્પષ્ટ રણનીતિ જોવા મળી રહી છે। અને જિલ્લા ભાજપના પ્રમુખ રાજેશ કાબરિયાએ 3 કાર્યકરોને સસ્પેન્ડ કરી દીધા છે। જી ફારૂક, આભાર આપનો।